આપણે ઓલરેડી એટલા બધા ડિપ્રેશનમાં છીએ, વિચાર કરો કેટલા બધા ડિપ્રેશનમાં છે. તો આપણે સોશિયલ મીડિયાને નેગેટિવ શું કામ બનાવીએ? જેના પર 10-10-12 કેસ હોય એવા લોકોને જવાબ આપીને મતલબ શું છે? અને હું સમાધાનમાં ક્યારેય માનતો નથી. લુકા હોય, ટકોરી હોય, તોડબાજ હોય, અને મારી આવનારા સમયમાં એક જ વસ્તુ છે કે આવા ટકોરીઓને બંધ કરવા છે. જે તોડબાજ આ હમણાં મેં જોયું, તમે વિચાર તારી બાયડીને તું મારેસ, ભોસડીના તું તારી બાયડીનો નહીં, તારા છોકરાનો નહીં, તું ઘરનો નહીં, ચોદીના ગામની માં ચોદવા નીકળો છું હે? કરીને માં ચોદામણા હે? માથામાં 3 વાર છે ને નહીં રવા દો. માથામાં 3 વાર છે ને બટ્ટા, ટાઇલ જ પાડ દેવાની તને. બહુ શોખ છે ને એના ભોસડીના, તને કહું ને લાલા. હવે તો એક મુલાકાત થઈ જાય ગાંડા. હવે કીર્તિ ફ્રી થઈ ગઈ છે નવરાત્રી અનુષ્ઠાન માંથી. વાલે લાલા મુલાકાત થઈ જાય હોય ને મને કઈ ઘટે નહીં એવી. અરે ખવરિયા તું હું કોકના આઈડી ઉડાડી દેસ, પોગીના વડે આઈડી ઉડાડવા માંડો. લાલાનું આઈડી ઉડાડી લાલા મુંજા તો ને તમ તું મને એકવાર માર એટલે તારા આઈડી લઈ દેવાની થાય. નવું આઈડી બનાવડાવીને ફોલોવર તે વધારાવી દો. મુંજા તો ને લાલા પણ એક મુલાકાત થઈ જાય આપણી. ઓલી 2% અર્ધનારી ખજૂર અને એનો ભાઈ કારો ગેંડો. હવે એ તમે હું એમ છે કે તમે મરજી પડે એમ કરો ને મરજી પડે એમ બોલો એમ. તમે છે ને દરબારના દીકરા વિશે બોલવામાં ધ્યાન રાખજો. નગર છે ને તમે તમારી હવે તો તમારી તેવડ હોય ને તો તમે રાજકોટ, જામનગર, દ્વારકા ગમે ત્યારે તમે એકાદો કોન્સર્ટ કરી જો એટલે તમને ખબર પડે કે અહીંયા કોન્સર્ટ થાય કે ના થાય. કાયદેસર ભાઈને વચ કોન્સર્ટે જે મારી માઈને ટેહડીને લઈ જાય કે નહીં. અને હવે તો તું તારે ખજૂર તું કીર્તિ વિશે બોલીને જોઈ લે, બરોબર? કીર્તિ પટેલ ભેગા અમારો આખો સમાજ છે અને હવે તું એના વિશે બોલીને જોઈ લે. તું તારે હવે એ મજા તું લઈ લે. ભણવા તારા ભેગું કોણ ઉભું રહ્યો ને અમે જોઈ મજા આવે એમ બોલ ને તું. તને એમ પૈસાનો પાવર છે ને, તારો પાવર ના કાઢી નાખીને તો તું એમ કહેજે. તને ખબર પડે કે દરબાર સમાજ, રાજપૂત સમાજ કેને કહીએ.